ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાની અંદર જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ જ જિલ્લા સંકલન સમિતિનું આયોજન છે જુનાગઢ જિલ્લામાં પણ કરવામાં આવ્યું અને એમાં જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા તે પણ હાજર રહ્યા, પરંતુ આ બેઠકમાં કંઈક એવું બન્યું કે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યએ એક સવાલ કર્યો, તેમને જવાબ ન મળ્યો તો સાહેબ નારાજ થઈ ગયા અને આખો મામલો સામે આવ્યો અને આ સાથે સાથે જ ગોપાલ ઇટાલિયાએ શું રજૂઆત કરી છે તે પણ સાંભળીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જુનાગઢ જિલ્લા ફરિયાદ નિવારણ સંકલન સમિતિની જે આ બેઠક હતી તેમાં જે ધારાસભ્ય છે તમામ હાજર હતા। ગોપાલ ઇટાલિયા હાજર હતા, એમની સાથે જે ભારતીય જનતા પાર્ટીના ભગવાનજી કરગઠિયા છે તે પણ હાજર હતા। પણ આખી સંકલન સમિતિમાં કંઈક એવું બન્યું કે જે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા છે એમણે તંત્રની નિષ્ક્રિયતાથી નારાજ થઈને આખી બેઠક છે એમનો બહિષ્કાર કર્યો અને ચાલતી પકડી હતી। પરંતુ સવાલ એ થયો કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કોઈ બાબતે સવાલ કરે છે, જો એમને જવાબ ન મળે તો પછી એમણે પોતાના લોકોને શું જવાબ આપવાનો હોય છે। એટલે ક્યાંક એમને એમ થાય કે જ્યારે જે લોકોએ એમને મત આપ્યા છે એ અમને જ્યારે સવાલ કરે ત્યારે અમે કયા મોઢેથી ત્યાં જઈશું। એટલે કે જ્યારે આખી બેઠકની અંદર જામવાડી ગામે જે ઓકડા પર બનેલા ગેરકાયદે કોઝવે છે તેમને નોટિસ આપવા છતાં જે હટાવવામાં નથી આવ્યા એ જ બાબતે આક્રોશ ઠાલવ્યો હતો અને આખી બેઠકમાં તેમણે સવાલ કર્યા હતા, જે બાદમાં અધિકારીઓએ તેમને મનાવી પણ લીધા। બીજી તરફ જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તેમણે પણ આ બેઠકમાં ભાજપના જ લોકો દ્વારા જે ખેડૂતોની જાણ બહાર બોગસ મંડળીઓ બનાવવાનું જે મોટું જે આખું એક કામકાજ ચાલી રહ્યું છે અને જે આખું આ કૌભાંડ આચરવામાં આવ્યું છે તે બાબતે પણ ગંભીર આક્ષેપો કર્યા છે। તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી ન થતી હોવાને લઈને પણ તેમણે નારાજગી વ્યક્ત કરી છે। સૌથી પહેલા તો જે આ બોગસ મંડળી બાબતે અને ખેડૂતો બાબતે ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યા અને એ પછી જે ભગવાનજી કરગઠિયા છે તે નારાજ થયા હતા તે બાબતે તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। આજે જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ કમિટીની બેઠક હતી। આ સિવાય જિલ્લા પોલીસ સલાહકાર સમિતિ અને જિલ્લા પુરવઠા સમિતિ આવી બધી અલગ અલગ સમિતિઓની બેઠક હતી। અમારા મત વિસ્તારના અલગ અલગ મુદ્દા ઉપર જેમ કે કાછિયા નેસથી સાસણના રોડ ઉપર આજે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે। અમારા વિસાવદર, જુનાગઢ અને ભેસાણ તાલુકાના ખેડૂતોને કેસીસી ધિરાણનું જે વ્યાજનું રિબેટ મળવું જોઈએ એ રિબેટ નથી મળ્યું, એના ઉપર પણ ચર્ચા થઈ છે, જેમાં એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક, એસબીઆઈ અને જેડીસી આટલી બેંકોએ કયા વર્ષનું રિબેટ ચૂક્યું છે, કયા વર્ષનું શા માટે બાકી છે એની ઉપર ચર્ચા થઈ છે। આ સિવાય અમારા વિસાવદર, ભેસાણ, જુનાગઢમાં સમયસર સસ્તા અનાજની દુકાનોમાં અનાજ પહોંચે એ બાબતે ગઈ મીટિંગથી જ મારી રજૂઆત છે, કેમ કે અનાજ બહુ મોડું પહોંચે છે। 25 તારીખે 27 તારીખે અનાજનો જથ્થો દુકાનદાર પાસે પહોંચે તો ગરીબના પેટ સુધી અનાજ ક્યારે પહોંચે? તો 2 મહિનાથી મારી આ લડત છે કે સમયસર અનાજ પહોંચવું જોઈએ અને આજે મને આ કમિટીમાં અહેવાલ આપ્યો કે ગયા મહિને એટલે કે આ જુલાઈ મહિનાનું અનાજ 15 તારીખ સુધીમાં પહોંચી ગયું છે ઓલમોસ્ટ બધી દુકાનોમાં, જે સારી બાબત કહેવાય। આ સિવાય અમારા વિસાવદર, ભેસાણ મત વિસ્તારની અંદર નાના મોટા રોડના પ્રશ્નો બાબતની રજૂઆત થઈ છે। હસનાપુર ગામને મહેસૂલી ગામ તરીકે ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની સરકારે જે મંજૂરી આપી છે એના ઉપર ચર્ચા થઈ છે। અનામત જંગલ જમીનની નોંધ જે 14 ગામડાઓમાં લાગી છે એને પણ સરકારની મંજૂરી મળી છે, તો ઝડપથી એની દરખાસ્ત થાય એ વિષય ઉપર ચર્ચા થઈ છે। પાણીની ટાંકી તોડવાનો મુદ્દો અમારો જે વર્ષોથી હાલતો આવે છે, જોકે સારી વાત એ છે કે 4-5 ટાંકીઓને તોડી છે એટલે હવે આપણે એમ કહી શકીએ કે બોણી થઈ ગઈ છે। 1 વર્ષથી જે લડાઈ હતી એમાં હવે મોટી મોણપરીની ટાંકી બાકી રહી છે એ પણ તૂટે એવી રજૂઆત છે। અને ખાસ એક અમારો મુદ્દો છે કે ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત આ ભાજપ વાળા કરે છે। ભારત વિશ્વગુરુ બનશે પછી અમેરિકા વાળા પ્રશ્ન પૂછશે કે પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈના ગામમાં ગ્રામ પંચાયત નથી બની, કેમ? વિશ્વગુરુ બની અને ગ્રામ પંચાયત ન બને તો આપણે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા જેવા દેશોની સામે કેટલા ભૂંડા લાગીએ। તો મેં આજે ધ્યાન દોર્યું છે કે વિશ્વગુરુની સાથે સાથે એક નાનકડી એવી 2 રૂમની ગ્રામ પંચાયત પણ બને તો વિશ્વગુરુ તરીકે આપણું આમ માન જળવાય રહે। મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી અને બનાવવા છે વિશ્વગુરુ, કેવી રીતે બનશે? મોણિયામાં ગ્રામ પંચાયત નથી, લીમદ્રામાં નથી, શેમરાળામાં 2 વર્ષથી બને છે, પૂરી નથી થઈ, ઢોળવામાં ગ્રામ પંચાયત ચાલુ થઈ અને હજુ પાયા ખોદ્યા હતા, ખબર પડી કે અહીંયા નહોતા ખોદવાના। એવી રીતે ગોરવિયાળીમાં ગ્રામ પંચાયત નથી, ભાટગામમાં ગ્રામ પંચાયતનું કામ વર્ષોથી અધૂરું છે। એમ અલગ અલગ ગામોમાં ગ્રામ પંચાયતના બિલ્ડિંગ નથી અને વિશ્વગુરુ આપણે બની જશું તો દુનિયાના દેશો આપણી ઉપર હસશે કે પહેલા ગ્રામ પંચાયત બનાવો કાકા। એટલે મેં આજે રજૂઆત કરી છે
કે વિશ્વગુરુની સાથે સાથે ગ્રામ પંચાયત પણ બને તો સોનામાં સુગંધ પડે. મંડળીઓનો શું મુદ્દો હતો ગોપાલભાઈ? ટીમમાં વિરોધ દર્શાવ્યો તો શું મામલો હતો? આજે મારી બાજુમાં જ બેઠા હતા ભગવાનજીભાઈ, આપણે માંગરોળના ધારાસભ્ય, એમનો કંઈક પ્રશ્ન હતો અને 2 વખતથી એ પ્રશ્નની રજૂઆત કરે છે. પછી છેલ્લે એ આક્રોશમાં આવી ગયા અને મીટિંગમાંથી ઊભા થઈ ગયા અને એમણે એવું કીધું કે ભાઈ હવે આ મીટિંગમાં પ્રશ્નનું નિરાકરણ ન આવવાનું હોય તો મારે આ મીટિંગનો બહિષ્કાર કરું છું અને તમે આ મીટિંગો બંધ કરી દો, આ ટાઈમ પાસ છે. હવે એમનો મુદ્દો શું છે મને બહુ ડિટેલ ખબર નથી, પણ ઊભા થયા. પછી અધિકારીઓએ વિનંતી કરીને અમે ધારાસભ્ય તરીકે પણ એ અમારા સિનિયર છે ઉંમરમાં, અનુભવમાં, એટલે અમે વિનંતી કરી કે ઠંડા થઈ જાઓ, થોડુંક શાંત મગજથી આપણે વાત કરીએ અને એમને બેસાડ્યા અને પછી એમના મુદ્દા પર. પણ એમણે એક વખત તો બહિષ્કાર કરીને ઊભા થઈને આમ કાગળ લઈને હાલતા થઈ ગયા કે ભાઈ અહીંયા નિરાકરણ જ નથી આવવાનું તો શેની મીટિંગ કરો. જોકે અંદર કાને તો અમારો આ જ વાંધો છે. અમારે પાણીની ટાંકીઓ તોડવા માટે 1 વર્ષથી સંકલન અવડા મોટા સાહેબો આવે છે, મોટી ગાડીઓ, ડ્રાઈવરો, ડીઝલ, પેટ્રોલ, એસીના કરોડોનો ખર્ચા, અને 1 વર્ષથી ટાંકી તોડવાના પ્રશ્ન નિરાકરણ ન આવે તો આ બધા સરકારી સાહેબો શું કામ ભેગા કરવાના? એટલે એમનો આક્રોશ વ્યાજબી છે. બધા ધારાસભ્યો આક્રોશ વ્યક્ત કર્યો છે. અરવિંદભાઈએ ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો અને દેવાભાઈ સાહેબે પણ આજે ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો. એમને પણ એમના અલગ અલગ મુદ્દાઓ બાબતે. એટલે બધાએ આક્રોશ વ્યક્ત કર્યો કે કામ નથી જ કરવાનું તો શું કામ મીટિંગ કરો છો ભાઈ? મીટિંગ જ બંધ કરી દો. મીટિંગ થાય તો કામને આશા રહે છે, મીટિંગ નથી થવાની, કામે નથી થવાનું તો વાત પૂરી. જિલ્લાનું બહુ દુર્ભાગ્ય કહેવાય કે 2019, 20, 21, 22, 23ના વર્ષમાં જથ્થાબંધ મંડળીઓ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ કહેવાય, આમ તો કહેવાય, સંગઠિત ષડયંત્ર કરી અને ભાજપના જ માણસોએ જથ્થાબંધ નકલી મંડળીઓ ખોલી નાખી. હજારો ખેડૂતોની જાણ વગર, માહિતી વગર, ખોટી સહીઓ કરીને, જે જિંદગીમાં ભણેલા નથી એની અંગ્રેજી કરશુમાં સહીઓ કરી અને આવી રીતે ખોટી સહીઓ કરી, ખોટા રેકર્ડ ઊભા કરી અને મંડળીઓ બનાવી અને ખેડૂતોને લૂંટવાનો ધંધો જુનાગઢ જિલ્લામાં કર્યો છે. ખેડૂતો એનાથી બહુ નારાજ છે. જુનાગઢના બધા તાલુકાઓમાં, મારી પાસે બધા તાલુકાઓની ડિટેલ આવી છે, જેમાં વંથલી, કેશોદ, માણાવદર, માંગરોળ, ભેસાણ, વિસાવદર, જુનાગઢ બધા તાલુકામાં આવી ખોટી મંડળીઓ ખોલી અને ખોટા બોગસ મતદારો ઊભા કરી એપીએમસીની ચૂંટણીમાં, જુનાગઢ જિલ્લા સહકારી બેંક અને સંઘની ચૂંટણીમાં આ મતદારોનો ઉપયોગ કરી અને લોકશાહીનું ખૂન કરવાનું કામ ભાજપના નેતાઓએ કર્યું છે, જેની સામે ખેડૂતો લડાઈ લડી રહ્યા છે. અમારો પણ ખેડૂતોને સપોર્ટ છે. ગોપાલ ઇટાલિયાએ જે રજૂઆત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.